નમસ્તે મિત્રો, હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા જ્યારે એજ્યુસફરના સથવારે મળ્યા છીએ ત્યારે આપણે આપણા વિશેષણના એકમને આગળ વધારીએ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે વિશેષણ એટલે શું અને વિશેષ્ય એટલે શું તેની ચર્ચા કરી છે. એ સિવાય આપણે ગુણવાચક વિશેષણ અને તેના પેટા પ્રકાર તરીકે રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણની ચર્ચા કરી છે. તદુપરાંત સંખ્યાવાચક વિશેષણના મુખ્ય બે પેટા પ્રકાર છે, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તે અંતર્ગત આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ એટલે શું અને પૂર્ણ સંખ્યા દર્શક વિશેષણ એટલે શું તેની ચર્ચા આપણે આ પહેલાંના વિડીયોમાં કરેલી છે. આજના વિડીયોમાં આપણે ક્રમવાચક વિશેષણ, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણનો જ પેટા પ્રકાર, ક્રમવાચક વિશેષણ અને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણની ચર્ચા કરવાના છીએ. તો ક્રમવાચક વિશેષણ એટલે શું? ક્રમ એટલે 1, 2, 3, 4, 5 એ જે સંખ્યા બતાવે છે, પરંતુ પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો એ જે ક્રમ બતાવે છે તેના દ્વારા જ્યારે વિશેષ્યની વિશેષતા બતાવવામાં આવે છે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. વ્યાખ્યા પણ કંઈક એવું જ સૂચવે છે. જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો ક્રમ સૂચિત કરે છે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. જે સંખ્યાવાચક વિશેષણ, મિત્રો સંખ્યાવાચક વિશેષણ સાથે જ રહેશે. શા માટે? કેમ કે ક્રમવાચક વિશેષણ છે તે સંખ્યાવાચક વિશેષણનો એક પ્રકાર છે. માટે એવું કહેવામાં આવેલ છે કે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો ક્રમ સૂચિત કરે છે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે સાહિલ દસમા ધોરણમાં પ્રથમ ક્રમે આવ્યો. મિત્રો, આ ઉદાહરણની અંદર દસમા અને પ્રથમ બંને ક્રમવાચક વિશેષણ છે. જો વિશેષ્યને ક્રમ સૂચવાય છે, ધોરણ કેટલામું? તો કે 10મું. ધોરણ છે એ વિશેષ્ય છે, 10મું ધોરણ એનો ક્રમ બતાવે છે અને કેટલામાં ક્રમે આવેલ છે? તો કે પ્રથમ ક્રમે. તો દસમા અને પ્રથમ એ બંને છે તે ક્રમવાચક વિશેષણ છે. હું હંમેશા પહેલી પાટલીએ બેસું છું. પહેલી પાટલી મતલબ કે બેન્ચ. હંમેશા પહેલી બેન્ચે બેસું છું. બેન્ચ જે છે એનો ક્રમ બતાવેલો છે. મહેનત કરવાથી બારમું ધોરણ પાસ કરી શકાય છે. અહીંયા હવે ખ્યાલ આવી ગયો છે કે 12મું ધોરણ, 12મું જે શબ્દ છે ધોરણનો ક્રમ બતાવે છે, માટે તે ક્રમવાચક વિશેષણ છે.
અહીંથી ત્રીજું મકાન અમારું છે. અહીંયા મકાનનો ક્રમ ત્રીજું જે ક્રમવાચક વિશેષણ થાય છે. રાકેશ 5મી સીટમાં બેઠો છે. મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 5મી શબ્દ છે તે ક્રમવાચક વિશેષણ છે. તો ઉપરોક્ત ઉદાહરણની અંદર જે રેખાંકિત શબ્દો છે તે વિશેષ્યનો ક્રમ બતાવી અને તેના અર્થમાં વધારો કરે છે, માટે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. હવે આપણે સંખ્યાવાચક વિશેષણ અંતર્ગત નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકાર તરીકે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણની ચર્ચા કરીશું. સંખ્યાનો સમૂહ, સંખ્યા તો ખરું પણ સંખ્યાનો પણ સમૂહ દર્શાવતો વિશેષણ છે. કઈ રીતે? વ્યાખ્યા શું સૂચવે છે? જે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ બતાવવામાં આવતો હોય તેને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહેવામાં આવે છે. જે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ બતાવવામાં આવતો હોય તેને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજવા માટે ઉદાહરણ જોવો એટલે ખ્યાલ આવશે. સચિને સદી ફટકારી. મિત્રો, સદી એટલે 100 વર્ષનો સમૂહ. અહીંયા સદી ફટકારી, રન 100 રન એણે કર્યા એટલા માટે સદી ફટકારી એવું કહેવામાં આવે છે. અહીંયા રન શબ્દ છે એ અધ્યાહાર છે, બતાવવામાં આવેલ નથી, પણ આપણને ખ્યાલ આવી જાય છે કે રનની જે સંખ્યા છે, 100 રન જે કરેલા છે એની સંખ્યાનો સમૂહ છે એ સદી છે. માટે સદી જે શબ્દ છે એ સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ છે. આની સાથે વ્યાખ્યા જો કે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ, અહીંયા રન છે તે વિશેષ્ય છે, રનનો જે સમૂહ છે 100 એનો સમૂહ બતાવવામાં આવે છે, માટે જે સદી શબ્દ છે એ સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ થાય છે. હજુ ઉદાહરણો જોશું એટલે ખ્યાલ આવશે. દસકો જતો રહ્યો. ને ખબર પણ ન પડી. દસકો સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ. વાક્યનો અર્થ એવો થાય છે દસકો એટલે 10 વર્ષ. 10 વર્ષ જતા રહ્યા પણ ખબર ન પડી. તો દસકો 10 વર્ષનો સમૂહ બતાવતો શબ્દ છે, માટે તેને સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ કહેવાય છે. આપણે 21મી સદીમાં જીવીએ છીએ.
મિત્રો, પ્રથમ વાક્યની જેમ અહીંયા સદી શબ્દ છે એ સંખ્યાનો સમૂહ દર્શાવતો શબ્દ છે, વિશેષણ છે, એ તમને ખ્યાલ છે. પણ આપણે જે આગળ ક્રમવાચક વિશેષણની ચર્ચા કરી એ અંતર્ગત તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 21મી શબ્દ છે એ ક્રમવાચક વિશેષણ પણ સૂચવે છે. તો આ ઉદાહરણની અંદર ક્રમવાચક વિશેષણ અને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ બંનેનો સાથે ઉપયોગ થયેલો છે. આ ખંડ અષ્ટકોણીય છે. અહીંયા અષ્ટકોણીય, અષ્ટ એટલે 8, કોણ એટલે ખૂણા, ખંડ એટલે તો આપણને ખ્યાલ છે. તો ખંડ છે તે વિશેષ છે, પણ આ જે ખંડ મતલબ કે ઓરડો કયો, રૂમ કયો, જે કયો તે અષ્ટકોણીય, અષ્ટ એટલે 8 ખૂણાઓનો સમૂહ, જે ખંડમાં 8 ખૂણાઓનો સમૂહ આપેલો છે તેને અષ્ટકોણી કહેવામાં આવે છે. મતલબ કે આ અષ્ટકોણીય શબ્દ છે તે સંખ્યાનો સમૂહ દર્શાવતું વિશેષણ છે. અમે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. અહીંયા ત્રિવેણી એટલે કે 3 નદીઓનો સમૂહ. ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદીઓ સાથે મળે છે તેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે, જે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ છે. મિત્રો, આ વાત થઈ નિશ્ચિત સંખ્યા દર્શક વિશેષણ અંતર્ગત ક્રમવાચક વિશેષણ અને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ. તે અંતર્ગત આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું, જેનો જવાબ તમારે શોધી લેવાનો છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. ધ્યાનથી સાંભળજો. મુંબઈ જતી બસ પહેલા પ્લેટફોર્મ પર આવશે. ફરી પાછું ઉદાહરણ બોલું છું. મુંબઈ જતી બસ પહેલા પ્લેટફોર્મ પર આવશે. આ વાક્યમાં કયા પ્રકારના વિશેષણનો ઉપયોગ થયો છે તેનો જવાબ તમારે શોધવાનો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.